હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું દૂધી મેથીના મુઠિયા. નવી સરળ ટીપ સાથે રૂ જેવા પોચા ટેસ્ટી એવા દૂધી મેથીના મુઠિયા બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેં પહેલાં એક દૂધી લઈ લીધી છે. દૂધી છે તમારે છે સાવ કૂણી પણ નથી લેવાની અને કઠણ પણ નથી લેવાની, મીડિયમ સાઇઝની એવી દૂધી લેવાની છે. તેને આપણે પાછળનો ભાગ છે તે હટાવી લેશું અને છાલ છે તે હટાવી લેશું. દૂધીની મેં છાલ હટાવી લીધી છે ને એક ખમણી લઈ લીધી છે નાના હોળવાળી, તેને આપણે દૂધીને છે તે ખમણી લેશું. સરસ એવી ખમણી લેવાની છે. અને જે બાળકો દૂધી નથી ખાતા તેને આવી રીતે અલગ અલગ નાસ્તો કરીને દેશો તો બાળકો છે તે પણ દૂધી ખાઈ લેશે. દૂધીથી આપણે ઘણા એવા ફાયદા થાય છે. અલગ અલગ વેરાયટી બનાવીને તો તમે દૂધીનો નાસ્તો બનાવીને બાળકોને ખવડાવી શકો છો. દૂધી છે મેં સરસ એવી ખમણી લીધી છે. જો આવો પાછળનો જે ભાગ છે તે નથી નાખવાનો, કેમ કે એમાં બિયાનો ભાગ હોય છે. એટલે દૂધી આપણી સરસ એવી ખમણાઈ ગઈ છે. અંદાજે એક વાટકો જેટલી મેં દૂધી લીધી છે ખમણેલી. હવે છે આ દૂધી સરસ એવી ખમણાઈ ગઈ છે. હવે તેમાં મેં એક વાટકા જેટલી મેં મેથી લીધી છે, તેને ઝીણું એવું ચોપ કરી લીધું છે. તે મેથી છે તે આપણે એડ કરી દઈશું. હવે મેં લીલા ધાણા લીધા છે, તેનાથી અડધા લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. હવે મેં છે આદુ, મરચું, લસણ એને સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું. હવે આપણે મુઠિયા છે સરસ એવા પોચા અને સોફ્ટ રૂ જેવા પોચા બને તેની માટે મેં દહીં લીધું છે, નાની વાટકી જેટલું દહીં. દહીં છે તે મોરું લેવાનું, તે દહીં એડ કરી દીધું છે મેં. તેનાથી આપણા મુઠિયા સરસ પોચા એવા રૂ જેવા બનશે. હવે 1 ચમચી જેટલો હળદર પાવડર લીધો છે તે આપણે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હિંગ લીધી છે તે એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે નિમક લીધું છે ચમચી 1, તે એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે તે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે તે એડ કરી દઈશું. અને 2 મોટી ચમચી જેટલા તલ લીધા છે સફેદ, તે એડ કરી દઈશું. તેનાથી ક્રંચ આવે છે અને ઢોકળા ખાવાની બહુ મજા આવે છે મુઠિયા. હવે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે તે એડ કરી દઈશું. તેનાથી સરસ એવા મુઠિયા આપણા બને છે. હવે બધું આ સરસ એવું મિક્સ કરી દેવાનું છે, જેથી આપણા મુઠિયા છે સરસ એવા પોચા સોફ્ટ જેવા બને. સરસ એવું મિક્સ કરી દીધું. અને ફ્રેન્ડ, જો તમે એકવાર આવી રીતે મુઠિયા તમે બનાવી લીધા તો દર વખતે તમે આ રીતે જે છે એ મુઠિયા બનાવશો અને મુઠિયા સરસ એવા સોફ્ટ બનશે. હવે આપણે તેમાં છે તે અજમા લીધા છે મેં, આ હાથની મદદથી આવી રીતે ક્રશ કરીને એડ કરી દઈશું, જેથી મુઠિયા સારા પચવામાં સહેલા રહે. હવે 1 ચમચી જેટલી મેં દરેલી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું. હવે આપણા મુઠિયા સરસ પોચા બને તે માટે મેં સોડા લીધા છે, કુકિંગ સોડા, તે એડ કરી દઈશું. હવે આ સોડાને એક્ટિવેટ કરવા માટે મેં અડધું લીંબુ લીધું છે તે એડ કરી દઈશું. હવે લીંબુ એડ કરીને બધું જ આપણું મિશ્રણ છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ જાય પછી છે તે મેં ઘઉંનો લોટ લીધો છે, કરકરો, જે આપણે ભાખરીમાં વાપરીએ છીએ તે. જો આવો. અને મેં છે એ 2 વાટકા જેટલો લોટ લીધો છે, કરકરો, કેમ કે મારે વધારે બનાવવા છે એટલે. પણ 2 વાટકા અત્યારે હું એડ નહીં કરી દઉં, 1.5 વાટકા જેટલું એડ કરીશ. પછી જો એવું લાગશે પાછળથી તો એડ કરી દઈશું. હવે બધું સરસ એવું હાથની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ, જો તમે આ રીતે એકવાર તમે ઢોકળા બનાવશો તો તમે દર વખતે આવી રીતે જ બનાવવાનું પસંદ કરશો. જો આવી રીતે તમે મુઠિયા બનાવશો તો તમારે એકદમ પરફેક્ટ એવા મુઠિયા બનીને તૈયાર થશે. હવે છે તેમાં મેં નાની વાટકી એવો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું. આમાં વધારે ચણાનો લોટ એડ નથી કરવાનો. જો વધારે ચણાનો લોટ તમે એડ કરશો તો આપણા મુઠિયા છે તે ચીકણા બની જશે અને સરસ એવા બનશે નહીં. હવે સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે. અને જે આપણે આ લોટ બાંધીએ એ એકદમ છે ને ઢીલો ના હોવો જોઈએ, ના કઠણ હોવો જોઈએ, અને સાવ ઢીલો પણ નહીં. આવી રીતે જો બાંધાવવો જોઈએ આપણો લોટ, જેથી આપણા મુઠિયા સરસ એવા પોચા રૂ જેવા બને. જો તમને બતાવી દઉં. હવે છે મેં ખમણી લીધી છે, નાના કાણાવાળી એવી ડીશ લીધી છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. બધી બાજુ છે તે આપણે તેલ છે તે લગાવી લેવાનું છે, જેથી આપણા મુઠિયા છે તે ચીપકે નહીં. અને આપણે હવે હાથ છે તે હાથને પણ તેલવાળા કરી લેશું. હવે આપણે મુઠિયા છે તે વારી લેશું. મુઠિયાને સરસ એવો આપણો શેપ આપી દેવાનો છે.
જો આવી રીતે આપણે મુઠિયા કરશું તો હાથમાં છે ચીપકશે પણ નહીં. તમે જોઈ શકો છો, જો હાથમાં ચીપકતા પણ નથી એવા સરસ આપણા બન્યા છે મુઠિયા. જો તમને બતાવી દીધું. તેવી જ રીતે હવે હું તમને છે તે બીજું કરીને પણ બતાવું. આવી રીતે પરફેક્ટ માર્કથી તમે કરશો તો મુઠિયા બહુ સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થશે. જો તમે બીજું પણ એવી રીતે વારીને બતાવી. તેવી જ રીતે મેં હવે છે બધા જ છે આપણે મુઠિયા છે તે વારી લીધા છે. હવે તેને આપણે સ્ટીમ કરવા રાખી દઈએ. પહેલેથી જ મેં પાણી ઉકળવા રાખી દીધું હતું. પાણી સરસ ઉકળી ગયું છે. હવે તેમાં આપણે અડધું લીંબુ છે તે એડ કરી દઈશું, જેથી આપણું પેન છે એ ખરાબ ન થાય. તેની ઉપર એક સ્ટેન્ડ રાખી દઈશું. હવે જે આપણે મુઠિયાવાળાની ડીશ તૈયાર કરેલી છે તે ડીશ ઉપર રાખી દઈશું. હવે તેની ઉપર આપણે છે તે ઢાંકણ રાખી દઈશું. ઢાંકણ ઢાંકીને આપણે તેને 20 થી 25 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. હવે આપણે ચેક કરી લઈએ જો સરસ એવા આપણા મુઠિયા કૂક થઈ ગયા છે કે નહીં. હવે આપણે તેને છરીની મદદથી આપણે ચેક કરી લઈશું. જો આપણી છરી છે એકદમ ક્લીન નીકળે છે, મીન્સ કે આપણા મુઠિયા છે સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તેને આપણે લઈ લઈશું. આવી રીતે ઠંડા કરવા રાખી દઈશું. ઠંડા થયા પછી જ છે આપણે તેનું કટ કરવાનું છે. જો તમે ગરમ કટ કરશો તો તેના પીસીસ સરસ બનશે નહીં. ઠંડુ થઈ ગયા પછી તેના પીસીસ કરશો તો એકદમ સરસ એવા શેપમાં આવશે ને સરસ બનશે. હવે આવી રીતે આપણે બધા મુઠિયાના છે તે કટ કરી લેવાના છે. મેં બધા મુઠિયાના છે જો સરસ એવા પીસ કરી દે તમને બતાવું. જો બન્યા છે ને એકદમ સરસ એવા પીસ થઈ ગયા. તેવી રીતે મેં બધા ડીશમાં આવી રીતે કટ કરી લીધા છે. હવે તેનો આપણે વઘાર કરીશું. એક પેન લીધું છે મેં. હવે એ પેનમાં છે તે 3 ચમચી જેટલું તેલ લેશું. તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું. હવે તેમાં હિંગ લીધી છે થોડીક, તે એડ કરી દઈશું. હવે એક મરચું લીધું છે તેનું ઝીણું આવું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન લીધા છે 7-8 તે એડ કરી દઈશું. આ બધું સતળાવા લાગે પછી તેમાં મેં 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે તે એડ કરી દઈશું. અને કલર સરસ આવે મુઠિયા તે માટે મેં હળદર લીધી તે એડ કરી દઈશું. અને થોડુંક લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી. બધું સરસ એવું મિક્સ કરીને તરત જ આપણે જે મુઠિયાનું કટ કરેલા છે તે એડ કરી દઈશું, જેથી આપણું મરચું પાવડર છે તે બળે નહીં. બધું સરસ રીતે આપણે ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જો આવી રીતે તમે કરશો એટલે સરસ આપણા મુઠિયામાં બધો સરસ એવો મસાલો થઈ જશે, ભળી જશે. હવે પાછું એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મુઠિયા આપણા સરસ બની ગયા છે. હવે તેની ઉપર આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું. તો તૈયાર છે આપણે દૂધી મેથીના મુઠિયા. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમને આ મારો વિડીયો દૂધી મેથીના મુઠિયાનો વિડીયો તમને કેવો લાગે તે મને કોમેન્ટમાં જણાવજો. મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી મારો વિડીયો બધા સુધી પહોંચે. આ વિડીયોમાં બસ આટલું. નેક્સ્ટ વિડીયોમાં મળશું ફરી. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.